કાઢી નોમ લેતા મારું ખાવાનું ડોહું આખો મથાઈ કરે છે ને ગુમત જેના છોકરો પૈની ગયો ને માતું તો હગું કરી નહીં મારે 30 વર્ષની ઉંમરથી હવે ગાડા ચાલીએ પોકે પણ ડોહ તો હગું કરવા નોમ લેતો નહીં એટલે રાજ્યો કાળી ભાઈ જેની ઉંમરે પૈની ગયા ને એનો છોકરો પૈનાવા આવે છે. હું કરું છું લે ઓઢા અલ્યા હું કરું રાજભા અલ્યા તારા મોઢા જેવું કરું છે આકડી એવું ના પેલો કરું અલ્યા ડોહા હિતરમાં આકડિયા વાસ્તે આકડિયા જ કરું કે પૈના આકડી યાર તું ગોડે જિંદગી બીજું કોઈ કરી કેમ નહીં મારા કાંઈ ફરવા તું અરે હું કરવા તય તો જબરજસ્ત કરો છો ને અમે તો આખો જોઈ ગોડા હું કરે આકડી આમ તું પણ રાજભાઈ બધી વાત સાચી પણ તમે તો બાપા જેની ઉંમર પૈણી દીધા ને તમારા છોકરા એવા મજૂરી કરે સમ પહેરાવતા નહીં તાર બાપો તાર અરે ખબર નહીં બાપો પૈણા તો નહીં તાર બાપાને કશું પહેરાવતા બધી વાત સાચી પણ આકડિયા હું વાયુ છે અલે નહીં કરવાનું ઘેર જઈ ડોહીન કહેતો તો ખેતરમાં આકડિયા પડે છે ને તે કોરે મને ખોમડું કરતા આપણે તું તારું મોઢું આકડિયા તું પેલા કર્યું ને એવું જ છે ના રાજભાઈ બધી વાત ખોટી છે તવા કરતા હું હારો દેખાવ છું અરે લે હેડ ફરવા વાત કરી હારો દેખાતો હોત તો આટલી ગળા પહેરી જો વાત રાજભાઈ તો યાર મેણો મારો છો ને મને મારો ડોહો પૈણા તો નહીં તું બાબા રાખા ફરવા હેડ આ બધું કામ ના કરે ના ફરવું નહીં તે હગું કરાતો કેવા ડોહો બાપો જિંદગી કામ કરે ને એમ એમ તું મરી જઈએ વાડા તે મને હગું કરાવ બીજી વાત જવા દેતા અલે હાગુ તો મરદ કો ખરા ભડકે કરાવી છે પેલા હીરો વિજુભાઈ રાજભાઈ તે ઓઢા ના કરો અમે બૈરું લાવશું ખરા દેહો અમને ના કાળી લાવશું દોરી લાવશું ને ઓઢા મેળું તમે ભાગશું જ. અરે ચાર સોટલા ના હાલત જો મારા બાપા ના મારા બાપા મોઢા પાવરો મેકું આ તો પહેરાવ ને કે મોઢા પાવરો મેકું પાવરો મોઢું ફોડી કાઢું લે અમે ગતાઈ જોડે તૈયાર આવે છે કે દવા હારી બારી હોય સારું હગું કરાવો મને મારા તો હારી નહીં ના ડોહો મોઢી કપા તારા માથે સતી હોય હા તો કારોબાર હારી છે કે 10 લાખ છે 10 લાખ હાલવાથી પછી એમાં હગું કરાવવાનું જોડે માં ડોહા પાસે મારો બેટો છોકરાને મેલ્યો જ છે મજૂરી પણ શીખર મજૂરી કરે છે કે દીકરીના ભાઈબંધો અંગાજે રખડવા જો છે તો કશા કોમનો નહીં આજો ખરો ને માથે પડેલો છે હો તમે કોમું જોયા વગર આ થાકાઈ લાગ્યો સર હવે તો કોઈ થાય એમ નહીં કોમ અરે રે રાજભા તે હગું તો લાયા છે પણ આ જો ડોહો હગાની ના પડે ને તો ડોહાના મોઢામાં પાવડો મેકું તો ખાલી આ મુક તું તાર નાશમ પાડો અરે કાઉબા હા રાજભા અલે હારી તવારે નહીં મારે નહીં તે બાપ બેટા બેન લડાઈએ ને મજા લઈએ બરોબર ના લડાઈએ હા. હું કેવું અને આપણે બે લડાય ને એટલે શાંતિ વાઠા જોઈ રહી મજા લઈએ મજા લઈએ. પિક્ચર જોઈએ આપણે બે પિક્ચર. જણા લહડો લે ડોહા તા પાવડો બાવડો આ પડ્યો આ આખો દાર હુઈ રહ્યો છે એ ડોહા ઉઠો હા શું કરો છો કશું નહીં થાસીને બેઠો છું તે મારું કોઈ વિચારી નહીં દે તું હું વિચારું તારે એટલે મારા હગાનું કોણ કરાવે થાકું તારું મારે એટલે મારે 30 વર્ષ છે ને હવે ચાલી પોકે હું પણ તારા થોબડામાં સાર છે તું કેમ યાર? કહેવાની વાતો કરે છે તમારે તો એ તો એવું ને એવું હું શું કેમ એવો ને એવો છે એટલે તારું હગું કોણ કરાવે કે મારા હગું મારે બે ભાઈબંધ કરાવી છે કોણ કરાવે છે આ કારુબાની કરાવી કારુબાની શિયા કાળું પાને બોલાવજે ઈવોને. રાજન બે આવીએ અમે જરા જ આપણે કોમ કરીએ. કારુબા આવ્યો કે યાર શું તો રે આરે હગું કરાવે અરે કારુબા તને આવો કે યાર તું કીધું હગું કરાવે આ બધે ફોન આવે જતા ના રહ્યા. એ હાચી કે તું મને હારી જા ડુકડુક નો કટકો થયો ને હારી તે મેં હગું કરાતા અલ્યા પણ ઈવોની હારીઓ ને બારીઓ તું કીસ પણ કોઈ હગું નહીં કરાવે એમ તારું જો એ ફોન આવે જતા રહ્યા પણ ડોહા તય છો હગું પૂછવા જતા જ નહીં અલ્યા હું હગું થાસીને મરી ગયો બધા જોઈને પૂછીને મરી ગયો કોઈ તારું હગું કરાવે એમ નહીં તો એ મારા મોઢા પર જીવ બારો 30 વર્ષ અલ્યા તારા ઉપર જીવ બાળસ એટલે તો કીધું તારું કોઈ હગું કરાવતું નહીં લોકો તારી મજાક બનાવે છે એ મારા કરતા કાલા મેસી તો ઈવડો છોકરો મોટો થઈ ગયો બોલો અરે ઈવાનો છોકરો મોટો થઈ ગયો ગમે તે પણ તારું કોઈ હગું કરાવે એમ નહીં આ બધા તારે ખાલી મજાક બનાવે છે અને તું લોકોની વાદળ નહીં આય ડોહાભાઈ બીજું બધું કોઈ થતો અરે વૈશાખ એમને એમ જો ખાલી અને ફેરથી દિવાળી આવી મા મહિના મારા લગ્ન કોઈ વિચારો ને કે ઓમ હું પટી ગયે ને આખી જિંદગી ગહેરો થઈ ગયો હવે તો શું કરે હવે હું તારું હગું તો હાલ પૂછવાનું ચાલુ જ છે અને તારું હું હગું કરાવી દે તું લોકોની વાતોમાં નહીં આય ડોહા તો આખી જિંદગી ઓમદમ ખાટલામાં હુઈ રહેવાય આખી જિંદગી આવું ને આવું ઢાળ્યું છે ને ઓમદમ હુઈ રહ્યો છે ને આ ચાલ ગાયો રાખો છો મારું તો કોઈ વિચારતા જ નહીં ના તારું હગું થઈ જાય ચિંતા ના કર હો ના કાકા અમારે ગમે તે થાય મારે પહેરું તો પડશે જ યાર આજકાલનો છોકરો મને મેનો મારે છે ઓઢો કરે છે અને મારા શકન લેતો નહીં પાવો આ તો જાતા ને એકલો જઈને પડી આય બીજું શું કરું તાર મને તો જ્યાં નતો આ ઓઢો આવ્યો એ ઓઢો આવ્યો ઈ બાપુ આખી પણ જિંદગી- ઓઢો છે તો ઓઢો જ કી કર શું યાર ઓઢો દેખાવ તો હું કુવારો છું શું કામ ઓઢો છું આ એ કુવારો ઓઢો જ કહેવાય ના યાર હજુ તો મારી 20 વર્ષની ઉંમર લાગે છે અને તારી ઉંમર તો મારી 30 વર્ષ પોકી પાછી હેડ મારા મરતા પહેલા હું તને ચોક પહેરાઈ ગયો હોય હો તું મને લગભગ પહેરાય પેલા તું પટ્ટી જવાનો ડોહાવો તું મને પહેરાવી નહીં અને આખી જિંદગી મારે ઓઢો ને હાથથી રોટલા કરી ખાવું પડશે તું મને નહીં પહેરાવી ડોહા
મારે જવું પડે કાલ બા મનાવવા પડશે અને પાછા લાવવા પડશે